માર્ગ અને મકાન પંચાયત વિભાગે સાવરકુંડલા તાલુકાના 22 જેટલા રસ્તાઓ બંધમાંથી 20 રસ્તાઓ ફરી ખુલ્લા કર્યા। અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને શેત્રુંજી તેમજ શેલ નદીમાં આવેલા પૂરના પાણીના કારણે ગ્રામ્ય વિસ્તારોના અનેક રસ્તાઓને ભારે નુકસાન પહોંચ્યું હતું। અનેક માર્ગો પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો। જો કે હવે વરસાદ વિરામ લેતા માર્ગ અને મકાન પંચાયત વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે। તાલુકાના 22 જેટલા બંધ થયેલા રસ્તાઓમાંથી 20 રસ્તાઓ ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લા કરી દેવામાં આવ્યા છે, જ્યારે બાકીના 3 રસ્તાઓ પર મરામતની કામગીરી હજુ ચાલુ છે। સાવરકુંડલા તાલુકામાં ભારે વરસાદ બાદ શેત્રુંજી અને શેલ નદીમાં આવેલા પાણીના કારણે અનેક ગ્રામ્ય માર્ગો ધોવાઈ ગયા હતા। અનેક ગામોનો સંપર્ક તૂટી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ભારે વરસાદના કારણે તાલુકાના કુલ 22 જેટલા રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયા હતા। માર્ગ અને મકાન પંચાયત વિભાગે વરસાદ ઓસરતા જ તાત્કાલિક મરામત કામગીરી શરૂ કરી હતી। છેલ્લા 2 દિવસ દરમિયાન વિભાગે 18 રસ્તા પર મરામત પૂર્ણ કરી વાહન વ્યવહાર ફરીથી શરૂ કરાવ્યો છે। હાલ 3 રસ્તાઓ કામગીરી ચાલી રહી છે અને તે પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે। વિભાગ દ્વારા બાકી રહેલા માર્ગો પણ વહેલી તકે કાર્યરત કરવાની યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે। સાવરકુંડલા તાલુકામાં આગામી ગઈ 5 અને 6 તારીખે ભારે વરસાદ પડેલો હતો, જેને કારણે શેત્રુંજી નદી અને શેલ નદીના પાણીને ભારે વરસાદના પાણીને કારણે શેત્રુંજી નદીના જે ગામ છે જીરા ગામ, કડકાળા ગામ, બોરાળા ગામ તથા ગોબા, પીફાદ વગેરે ગામમાં ભારે પાણી આવવાના કારણે અંદાજિત 18 જેટલા રસ્તાઓ આપણા વાહન વ્યવહારને કારણે બંધ થયેલ હતા। જે પૈકી 6 તારીખથી 7 તારીખ 2 દિવસની અંદર અત્રેની કચેરી પંચાયત વિભાગ દ્વારા અંદાજિત 15 રસ્તા ખુલ્લા કરી આપેલા છે તથા 2 રસ્તા છે જેની કામગીરી અત્યારે પ્રગતિમાં છે। શેત્રુંજી કાંઠાની અંદર આવેલા અંદાજિત અમારા 22 રસ્તા ડેમેજ થયેલા હતા, તે પૈકી અમે 18 રસ્તાને અત્યારે ચાલુ કરી દીધા છે અને વાહન વ્યવહાર ચાલુ છે। અને હાલમાં જે 3 રસ્તા બાકી છે એમાં કામગીરી અત્યારે પ્રગતિમાં છે, જે પણ આજની તારીખ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે।